આ દેશમાં દાતારો પણ એવા, દાતારીને, સુરવીરતાને, ભક્તિને, એને જ્ઞાતિના વાડા નથી હોતા, એને સંપ્રદાયના બંધનો નથી હોતા, એને ધર્મના સીમાડા નથી નડતા. દેવું મરવું અને મારવું જીલવી ખગારી જટ કલો કહારે થકરા વો તો ખરી ખત્રિયા વટ. હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિછિયા. બાકી હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું એક વહમું લાખા વિછિયા. એક એવો દાતાર માણાવદરના 24 ગામનો ધણી, એનું નામ એનું કમાલખાં બાબી. અને કમાલખાં બાબીના દાતારીના ડંકા છે એ સારી ગુજરાતમાં વાગવા મંડેલા. ખોરઠના હિમાડા વટાવી સુરત સાં કિરત બડી, બિના પંખ ઉડ જાત. સુરત તો જાતી રહે પણ કિરત કબુ હુન જાત. જુનાગઢ નવાબ સાહેબને ખબર પડી કે એક 24 ગામડીનો ધણી અને એની એટલી બધી કીર્તિ, એના એટલા બધા વખાણ, એ એવડો મોટો દાતારનો દીકરો. બોલાવો એને. હું 999 પાદરનો ધણી, સોરઠનો શહેનશાહ. અને કમાલખાં બાબીને માણાવદરથી બોલાવવામાં આવ્યા. જુનાગઢ નવાબ સાહેબ અને કમાલખાં બાબી એ બે હાલતા 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 બગીચામાં ફરતા ફરતા વાતોના હિલોળે ચડ્યા છે. એમાં નવાબ સાહેબે ઘોડાગાડી મગાવીને ઘોડાગાડી લઈ અને બે ફરવા માટે નીકળ્યા. જુનાગઢનો આજનો જે સકરબાગ છે એની બાજુમાંથી નીકળ્યા. લોબાનનો ધૂપ લઈને ઉભેલો ફકીર છે એ જુનાગઢના નવાબ સાહેબ નીકળ્યા એમ કરીને ફકીરનો ધૂપ દેવા માંડ્યો. ગાડી ઉભી રહી ગઈ. કમાલખાં બાબીની પરીક્ષા કરવા માટે જુનાગઢ નવાબ સાહેબ કહે છે, કમાલખાં આપણે આને કંઈક દેશું? અરે બાપુ, આપ તો સારા સોરઠના સરદાર છો અને હું તો 24 ગામડીનો ધણી, હું શું આપી શકું? આપ કેવી આપી દઈ? ત્યારે જુનાગઢ નવાબ સાહેબે એમ કીધું કે આજ તો કમાલખાં કે દેવું છે. અને તે દિવસે કમાલખાં બાબીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે તો બાપુ આજ પ્રભાતનો પહેલો પોર છે અને મને મોજના કળાબા છૂટે છે. ઓ કહ તૂટે કડિયા તણી મારી અંગની હુંડડિયા, મને મોજના કળાબા છૂટે છે બાપુ. જો આપ માનો ને તો મારે આજ ફકીરને માણાવદરના 24 ગામ દઈ દેવા છે, તમે તમારું જુનાગઢ આપી દો. કે ઈ કેમ બને કમાલખાં? કે તો બાપુ દુનિયામાં એમ નામ કમાલખાં નથી થવાતું. તે દુનિયા આપણે ત્યાં ગુજરાતમાં કહેવત આવી, કોઈ બહુ સારું કામ કરે તો આપણે એમ કહેવાય કે ભાઈ ફલાણા ભાઈએ તો કમાલ કરી. જો ન હોત બાબી કમાલા તો સબે બાબી નમાલા. એવો મુસલમાનનો જુવાન ગોંડલના ધણહેરમાં ઘેટા બકરા ચારે છે. ભાવનગરના મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા. મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા. જુવાનની માથે નજર ગઈ ભાઈ. પણ જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી, કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે. આમ ભાવનગર મહારાજાની નજર ગઈ, ઓળખી લીધો. એક નજરમાં 1 સેકન્ડમાં ઓળખી લીધો. બોલાવ્યો, આય જવાન અહીંયા આવતો. હાથ જોડીને ઉભો રહ્યો. બોલો બાપુ, શું કામ છે? કેવો છો? કે બાપુ જાતનો મુસલમાન છું, સીધી છું. એમ? શું નામ છે તારું? કે મારું નામ મુબારક છે બાપુ. ભાવનગરની નોકરી કરવી છે? અરે બાપુ, ભાવનગરના ઠાકોરની સેવા કરવાનો મોકો મળે તેનાથી રૂડું જિંદગીમાં બીજું મારું ભાગ કયું હોય? મારા ભાગનો ઉદય થયો કહેવાય. ખુદાની રહમ નજર થઈ કહેવાય મારા પર. ટૂંકમાં ભાવનગરના મહારાજા મુબારક નામના સીધી બાદશાહ મુસલમાનના છોકરાને ભાવનગર લાવી અને દરવાન બનાવ્યો ભાઈ. પણ એવો મર્દ માણસ હતો આજ
मुबारक मर्द शीश पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने मर्द लेज घर देज मर्द को मर्द बचावे गहरे सांकरे काम मर्द को मर्द ही आवे आओ मर्द। જુનાગઢના રાજમહેલના દરવાજે જેથી મુબારકની ચોકી પહેરો હોય તેથી 1800 ભાદરનો ધણી સુખથી સૂઈ શકતો હતો। એને ખબર હોય કે આજ મારો મુબારક ચોકી પહેરો ભરે છે, આજ મને દુનિયાનો કોઈ દુશ્મન ન નડી શકે। ભાવનગરની રાજની ચાકરી કરતા કરતા નોકરી કરતા કરતા એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે પછી તો મુબારકની પાસે ભાવનગરના રાજના ખજાનાની ચાવીઓ રહેવા મંડાણી। મહારાણી સાહેબને ઘરેણા જોતા હોય તો મુબારક પાસે માગવા પડે। એમાં એક દિવસ રાત્રે ઊભા થઈ અને મહારાણી સાહેબે ભાવનગરના મહારાજાને કીધું કે દરબાર સાહેબ, મને જે હાર બહુ ગમતો હતો એ મારે વહેલી સવારે બહારગામ જવાનું છે, મને એ હાર કબાટમાં નથી મળતો, મને એ હાર તિજોરીમાં નથી મળતો। અરે મુબારકની પાસે ચાવીઓ રહે છે, હાર જાય ક્યાં? બોલાવો મુબારકને। અડધી રાતે મુબારકને બોલાવવામાં આવ્યો। મુબારક આવ્યો પણ આ તો ગંગા જળિયો ગોહિલ, એને રોફ ન કર્યો। મુબારકને એટલું પૂછ્યું, ભાઈ મુબારક, રાણી સાહેબાને હાર બહુ ગમતો તે હાર કબાટમાંથી મળતો નથી, ત્યાં હાર લીધો છે? અને સાહેબ પોતાના ખંભે જે ચાદર હતી ચાદર નીચે બિછાવી અને ભાવનગરના મહારાજાને એટલું કીધું, બાપુ, આ ચાદર ઉપર 5 ટાઈમની નમાજ પઢું છું। હું મારા પરવરદિગારના સોગંદ ખાઈને કહું છું, કુરાને શરીફના સોગંદ ખાઈને કહું છું કે હાર મેં નથી લીધો। બસ વાત પૂરી થઈ ગઈ। ભાવનગર મહારાજાને બીજી પરીક્ષા લેવાની જરૂર નહોતી, એની ઝડપી લેવાની જરૂર નહોતી, એની રિમાન્ડની જરૂર નહોતી। મુબારક વયો ગયો। મુબારકને ઘડી કેમ થયું કે ભાવનગર રાજની આટલી બધી મેં ચાકરી કરી, આટલી બધી મેં સેવા કરી અને એનો બદલો મને ચોરીનું આળ મારા માથે ભાવનગર રાજે લગાડ્યું, મારા ઉપર કલંક લગાડ્યું। મંડ્યો ખુદાને યાદ કરવા, આય પરવરદિગાર, નોકરી છોડીને હમણાં વયો જાઉં પણ આળ હોતો જાઉં ને ચોરીનું તો મારા માટે જન્નતના દરવાજા દેવાઈ જાય। ખુદાને મંડ્યો બંદગી કરવા, યાદ કરવા, પણ ત્યાં તો ખુદા બાદશાહ હૈ, સબે પર નિગાહ હૈ ને કોજી જુદા હૈ ઉસી रब के घर में गजन दर गधा है, दहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में। गवा भैंस घोड़ी रुकीड़ी मकोड़ी सबे जुगद जोड़ी बना दी बसर में। मुरादम कहे यार हंसता कहा है, हिसाबों का रास्ता मिलेगा हसर में। खुदा है खरा दी अकल उसमें जादी, वो आदि अनादि का करता कहा या पवन आग पानी सु मिट्टी मिलानी रुदम की निशानी से आदम बनाया। ना अर्श को हिला दे वो दुआ दुआ नहीं है। साहब अंदर थी पोकार उठो मुबारक नो अने ब्रह्मांड बड़ू खळभळवा। राणी साहेब वहेली परोळीए નીંદર માંથી જાગી ગયા। જાગી અને પોતે સુંદરકાંડનો પાઠ કરતા હતા। ઈ પાનું ન ભૂલાઈ જાય એટલે રામાયણના પુસ્તકમાં સુંદરકાંડનું પાનું જ્યાં ભૂલાઈ ન જાય એટલા માટે રાણી સાહેબે પુસ્તકના અંદર વચ્ચે હાર મૂકી દીધો। રાણીને યાદ આવ્યું, ભાઈ એ રાણીને યાદ આવ્યું, પુસ્તક ખોલ્યું, એમાંથી હાર મળ્યો। ભાવનગરના મહારાજાએ કીધું કે મુબારકને બોલાવો, મારે એની માફી માગવી છે। વિચાર કરજો, એ જમાનાનો રાજા પણ કેવો હશે, નાના એવા માણસની માફી માગે। મુબારકને બોલાવવામાં આવ્યો। બાપુ શું કામ મને બોલાવ્યો? ભાવનગરનો 1800 ભાદરનો લાડો આજ બોલ્યો, મુબારક, મને અને રાણી સાહેબને માફ કરી દે છે। બાપ, તારા પર અમારાથી ખોટું આળ લગાડી દીધું, અમે અમારી ઉતાવળ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ બાપ। પણ છે શું બાપુ કે રાણી સાહેબને જે હાર ગમતો હતો ને સુંદરકાંડનો પાઠ કરતા કરતા પાનું ભૂલાઈ ન જાય ને એટલે રામાયણના પુસ્તકની વચ્ચે મૂકી દીધો હતો। હાર મળી ગયો છે, હાર મળી ગયો બાપુ।
તો કે હા બાપુ, લ્યો આ તિજોરીની ચાવીઓ. હું ચોરીના આળ થતો જાઉં ને તો જિંદગી આખી મને ભ્રંજ રહી જાય. બાપુ, હવે મારે રાજની નોકરી નથી કરવી. ઘણો મહારાજાએ સમજાયો, મુબારક ન માન્યો, રાજની નોકરી છોડી દીધી. એમાં એક દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. અને 1800 ભાદરનો ધણી રહ આહુડે મીંડો રોવા. ભાઈ, મુસલમાનો, ભાવનગરના મુસલમાનોને કહેવરાયું, મુબારકનો મૈયતને તૈયાર કરી એના જનાજો લઈ અને નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળો, ત્યારે મને બોલાવજો. મારે મારા મુબારકને કબ્રસ્તાન સુધી કાંત દેવું છે. ઇસ્લામના રિવાજ પ્રમાણે તમે કાંત બદલતા જાજો, પણ મારા મુબારકને હું કબ્રસ્તાન સુધી કાંત આપીશ. ભાઈ, અડધો કલાક થયો, કલાક થયો, 1.5 કલાક થયો, પણ જનાજો નીકળતો નથી. મહારાજે કીધું કે મુબારકના જનાજાને કેમ વાર લાગે છે? કે બાપુ, મુબારકનો એક નિયમ હતો કે આપ અને રાણી સાહેબ જમીન ઊભા થાવ ત્યારે થાળીમાં જો કંઈક વધ્યું હોય તો એ જમતો, બાકી નહીતર થાળીને એ ધોઈને પી જાતો. એ કોઈ દી પેટ ભરીને જીમ્યો નથી. ભાવનગર રાજનો અનાજનો દાણો એને વેડફ્યો નથી કોઈ દિવસ. ભાવનગર મહારાજાને હૈયાની માલપા વલણ ઉબડી ગયું. આહો, આવા મુબારક માથે મેં ચૂડીનું હાલ ચડાવ્યું છે. જેની પાસે ભાવનગરના રાજની તિજોરીની ચાવીઓ રહેતી હોય, એ ભાવનગરનો મહારાજા જમે અને એનું એઠું ખાય. બાપુ, એ તમારું એઠું ખાતો તો, એની પાસે સંપત્તિ નથી, એને ઓઢાડવા માટે કફન નથી, એનો જનાજો તૈયાર કરવા માટે લીલું કપડું નથી. અને ભાવનગરના મહારાજાનો હુકમ છૂટી ગયો કે મારા મુબારકને ભાવનગરના રાજને સાજે હું કફન ઓઢાડો, ભાવનગરના રાજને શોભે એવો જનાજો તૈયાર કરાવો. મારે આજ મારા મુબારકને અવલ મંજિલે મૂકવા માટે જવું છે. અને સાહેબ, જનાજો ભાવનગર નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળ્યો. ભાવનગર મહારાજાએ મુબારકને કાંત દીધું. કબ્રસ્તાન સુધી મહારાજાએ કોઈને કાંત ન બદલવા દીધું. પોતે પોતાના ઈમાનદાર મુબારકને ખંભે લઈ અને આજ કબરમાં પઢાડવા માટે ભાવનગરનો મહારાજા આવ્યો છે. પોતાના સ્નેહી સ્વજન તરીકે, બાપ તરીકે ભાવનગરના મહારાજાએ મુઠ્ઠી ધૂળ લઈ અને કબરમાં પહેલી ધૂળ છે એ મુબારકના માથે ચડાવી. મુબારક બાપ, અમને માફ કરી દેજે, જીવતા તો અમે તને ન ઓળખી શક્યા. ટૂંકમાં વાત કરો, એ મુબારકની દફનાવી દેવામાં આવ્યો. એની ઉપર કબરની ઉપર આરસથી કબરને ચણી લેવામાં આવી. અને ભાવનગરના મહારાજાએ મુસલમાનોની રજા લઈ અને કીધું કે જો તમે રજા આપતા હો તો મારે આ કબરની ઉપર એક વાક્ય લખાવવું છે. ભલે બાપુ. અને આજે પણ મિત્રો ભાવનગરની મુલાકાત લ્યો તો એના કબ્રસ્તાનમાં જાજો. મુબારકની કબર ઊભી છે અને એના પર ભાવનગરના મહારાજાએ લખાયું છે લોક ઓફ નીલમબાગ. અહીંયા નીલમબાગનું તાળું હૂતું છે, એ ભાવનગર મહારાજાને લખાવવું પડે મિત્રો. લોક ઓફ નીલમબાગ. આ ઈમાનદાર મુબારક, આ મુસલમાનોની ખાનદાની. એ ખુદા બાદશાહ है सब पर निगाह है न कोई जुदा है उसी रब के घर में गजंदर गधा है दोहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में गवा भैंस गोयड़ी कीड़ी मकोड़ी सबे जुगत जोड़ी बना जी बसर में मुरादम कहे यार हंसता कहा है हिसाब होकर हंसता मिलेगा हसर में तो ही नाम तारन सबे काज सारन धरो उसका धारन निवारण करेगा नथा दात वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना तो जिने पेट दीना सो आपे भरेगा मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टांक मारा न टारा टरेगा एने जे टांक मारी छे
એને કોઈ તોડી નથી શકતું. અને એટલા માટે અમારો કવિ કે એ ધન્ય ધરાસો રટ ભલી હમણી જ રતન પાકતા ગાવા, રતન પાકતા ગાવા. मेल ममता कुटुंब घर बार बोली भाई दीद वृद्ध ने डाल, बोली भाई दीद वृद्ध ने डाल. मेल ममता कुटुंब घर बार बोली भाई दीद वृद्ध ने डाल, बोली भाई दीद वृद्ध ने डाल. धन्य धरा सोरठ भली अमणी, धन्य धरा गुर्जर भली अमणी ज रतन पाकता गावा, ज रतन पाकता गावा, ज रतन पाकता.